સુરતના સચિન ઓવરબ્રિજ ઉપરની ઘટના વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને નડ્યો અકસ્માત. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા, જેઓ નોકરી પૂરી કર્યા બાદ ઘરે પરત જતા નડ્યો અકસ્માતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો. સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ. મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ, હું રિટાયર એએસઆઈ છું અને આ જે રાજુભાઈ છે એ મારા સગા ભત્રીજા થાય છે અને અમારું ગામ વાછાવડ, તાલુકા મહુવા, જિલ્લા સુરત. એ ગઈ તારીખ 17 હતી ને, આજે 17 થઈ, 16ના રોજ એ પોતાની નોકરી પૂરી કરીને આજ રોજ 8 વાગે અહીં વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા પોલીસ કોન્સ્ટેબલ તરીકે, અને નોકરી પૂરી થતા એ પોતાના ગામ આવતા હતા. તે દરમિયાન જે સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ ખરો એ જતા હતા અને પાછળથી કોઈ ટ્રક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એ પોતાની ગાડી ડિવાઈડર હાથે ઠોકાઈ ગઈ અને એ પડી ગયેલા ત્યાં. અને ત્યાર પછી એમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને વેસુ પોલીસ સ્ટેશનમાં ખબર પડતા ત્યાંનો સ્ટાફ આવને એ બનાવવાળી જગ્યાએ વિઝિટ કરીને અહીંયા સિવિલમાં દાખલ કરેલા હતા અને તબિયત સારી, પણ એમ કે ગુપ્ત માર વાગતા એ લોકો આજ રોજ સવારના 5 વાગે એ ડેથ થઈ ગયા છે. એમની 53 વર્ષ હતી. એમને સંતાનમાં 2 છોકરા છે અને 1 છોકરી છે. છોકરાઓ એક પોતાનું છે રાજુભાઈ. હવે ચાલુ દરમિયાનમાં આવો બનાવ બનેલો છે તો એને કાયદેસર એના કુટુંબને કંઈક સહાય થાય સરકાર તરફથી, કે જે ક્લેમમાં કરે તો એના કુટુંબને રાહત મળે એવી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.